નાટક રાખેલ છે તો સર્વે જોવા પધારજો। નાટક ફૂલ મજા આવે એવું છે તો પોતપોતાની જગ્યા સંભાળી લેજો। બકુલભાઈ હાલો બીજા જાહેરાત કરવા વયા દેવી। હાલો ક્યાં એકવાર ઢોલકી વગાડતો પણ અત્યારે ઢોલકી હું કામ વગાડવી? એટલે મને વિશ્વાસ ન આવતો કે ઈ હરકી ઢોલકી વગાડશે। તો કે કાકા આપણે ઢોલકી વગાડો। હજી કાલનો તાલ ના ભૂલ્યો પણ કોક ગાવ તો તાલમાં વગાડો ને। હાલ હું ગાવ તું તાલમાં વગાડજે। એ કોયલડી રે કોયલડી ભાઈ કોયલડી ખરખું ગાને આમાં મારે કેમ તાલ પકડવો? હા તાલ ભૂલી ગયો ને બોલા બધા પણ ઈ ગીત ક્યાં ના નાટકમાં છે? એટલે હું તો જોતો તો કે હા તાલ પકડાવે કે નહીં। એ બધી મસ્તી કરવાનું રહેવાય જો। અત્યારે નાટકની તૈયારી કરો। નાટક છે બહુ અઘરું। મને તો નાટક પાકું જ છે। તો મને પાકું જ છે। આપણે તો નાટક પાકું જ છે પણ બકુલભાઈ ને મમરાભાઈએ નાટક પાકું કર્યું છે નકર હમણાં હાન પડી જાહે। ઈ આમ આવ્યા હા થાકી ગયા હાવ હું। આખા ગામમાંથી આવ્યા। આખા ગામમાં ભળદા કહી દીધું, સ્ટેશને કીધું, સોરે કીધું, ચોકમાં કીધું, બધે જાહેરાત કરી દીધી। હા તો વાંધો ના। અને તમે બધા બેઠા તો નાટક હરખું પાકું કર્યું ને નકર ગામના બધા દાંત કાઢશે। દાંત કાઢે તો વાંધો નહીં। જાહેરાત કરવા આપણે બે ગયા તા આપણને ઢીપશે। એ કોઈ નહીં ઢીબે। આજ તો ગામમાં આપણે વાહ વાહ થઈ જાહે। આ તો વાંધો નહીં। અને તમને બેને નાટક પાકું છે ને પાછું? હા અમથાભાઈ હા અમને બેને નાટક પાકું જ છે। અને આપણે છે ને કાલની જેમ આજ સીધું નાટક ભજવવા નથી જવું, પ્રેક્ટિસ કરીને જવું છે। ઈ હાસુ બકુલભાઈ પ્રેક્ટિસ કરવી ને તો ખબર પડે, ભૂલ હોય તો સુધારવા થાય। આ તો હાલો પ્રેક્ટિસ કરવી। ઉભા રહ્યો અમે બે જે ભૂખ્યા છે ખાવાનું બાકી છે। ખાવાનું તો અમારે બાકી છે। તો આપણે પહેલા પ્રેક્ટિસ કરી આવી અને પછી ખાવી। ઈ હાસુ નકર ખાઈને પછી પાછી ઊંઘ આવશે। હાલો હાલો તો વયા જઈએ સીધા પ્રેક્ટિસમાં। એક ડોહા ને ડોશી ની વાત કરવી, એક ડોહા ને ડોશી ની વાત કરવી, એ ડોહો ડોશી ને કે હાલ ધામ ફરવી, આવ્યું ઘડપણ ને આપણે ઘરે નડવી, એક ડોહા ને ડોશી ની વાત કરવી, એના ઘડપણ ની ઘડિયું ની વાત કરવી, એક ડોહા ને ડોશી ની વાત કરવી। મેં તમને કહું હા એ હવે હલાતું ના ને તમે કયો ક્યાંક ધામમાં જ આવી, કેમ આપણે ધામમાં પહોંચ્યું? જવાનીમાં તો ક્યાંય લઈ ન ગયા। પણ જવાની રળવામાં ગઈ નકર મને ખબર છે આપણથી હલાતું ના। ઘરમાં બધા ધક્કા મારે એની કરતા હાલને ક્યાંક ધામમાં જઈને બેહવી। એ હારું હજી અહીંયા ઉભા ઉભા ઉધરસ ખાવ છો? આમ ઘરની બહાર નીકળો હાલો, ખાવાનું થાય ને એટલે ન્યા હું તમને પકડી દઈશ। હાલો ના ના ઘરની બહાર અમે નથી નીકળવાના, ઘર અમારું છે। તમે એને કઈ ન કહેતા? કેમ ન કહું? એનો મોટો કર્યો। બટા તું કઈ ખોટું ન લગાડતો, ઈ તો એમ બોલ્યા કરે। મોટો કર્યો તે ઈ તો તમારી જવાબદારી હતી। તે બટા તારી થોડીક જવાબદારી આવે હો, તે હું મારી જવાબદારી નિભાવું છું। હાલો હાલવા માંડો। એ કેવી મહેનત કરીને તને મોટો કર્યો, કેવો ભણાવી ગણાવી ને જ્ઞાની કર્યો, આજ સમજાણું ખર્ચો ખોટો કર્યો, એક ડોહા ને ડોશી ની વાત કરવી, એ ડોહો ડોશી ને કે હાલ ધામ ફરવી, આવ્યું ઘડપણ ને આપણે ઘરે નડવી, એક ડોહા ને ડોશી ની વાત કરવી। કેમ પાછા ઉભા રહી ગયા? હાલો ઘરની બહાર નીકળો। પણ બટા ઘરની બહાર તડકો બહુ છે। ઈ ઘડી કા તડકો રહે, હમણાં છાયો આવી જાય। હાલો બહાર બેહો જાવ। પણ બટા તારી હાટુ થઈને બહુ તડકા વેઠ્યા, હવે તડકો સહન નથી થતો। મારે તમારા બેની કોઈ વાત નથી સાંભળવી। હાલો માંડો હાલો। હાલ આપણો જ રૂપિયો ખોટો છે પછી હું વાત કરવી। એ મૂડી ભેગી કરીને તને પરણાવ્યો, દુઃખ વેઠીને કેવો તને હરખાવ્યો, આવ્યું ઘડપણ ને કેવો તું બદલાઈ ગયો, એક ડોહા ને ડોશી ની વાત કરવી, એના ઘડપણ ની ઘડિયું ની વાત કરવી, એક ડોહા ને ડોશી ની વાત કરવી। કોણ ઉધરસ ખાય છે? બા આ તો એને સમજાવો ઉધરસ નો ખાય, હું સિરિયલ જોઉં છું ડિસ્ટર્બ થાય છે। હું કારું નો કહું છું પણ માનવા જોવે ને। આ તો એમને સમજાવો નહીતર હું મારી બેગ તૈયાર કરું છું। ના ના તું ક્યાંય નો જાતી હો, હમણાં હું બે જણા ઘરની બહાર કાઢી મૂકું છું। એ સારું તો હવે ઉધરસ નો અવાજ મને નો સંભળાવો જોવે। જા તું તમ તારે નિરાતે સિરિયલ જો જા। જોવો તો ખરા તમારી લીધે મારે સાંભળવું પડે। આ સોસાયટીમાં મારી કાંઈક વેલ્યુ હોય। હા મને ખબર છે તારી સોસાયટીમાં કેટલી વેલ્યુ છે ઈ। મારી તો કાંઈક તમે દયા રાખો। તમે દીકરાને કાંઈ ન કહેતા, હાલો આપણે બહાર હાલવા માંડવી। એ 12 મહિના થયા ને બેન આટો આવી, માની મમતા ને બાપની યાદ આવી, દુઃખ જોઈ એની આંખું ભરાય આવી, એક ડોહા ને ડોશી ની વાત કરવી, એ ડોહો ડોશી ને કે હાલ ધામ ફરવી, આવ્યું ઘડપણ ને આપણે ઘરે નડવી, એક ડોહા ને ડોશી ની વાત કરવી। બટા આવી એમને? હા બા આટો આવી। અને તમારો અવાજ કેમ એવો થઈ ગયો અને મોઢું રોયેલું હોય એવું લાગે?
ના ના બેટા ઈ તો ઉધરસ આવી ને એટલે આંખોમાં પાણી આવી ગયું તું. બટા ઈ તને હાસુ નહીં કે હાસુ હું તને કહું આ તારો ભાઈ અમને બેને રોવરાવે. હે ભાઈ એ ભાઈ ભાભીના મોહમાં તું ભૂલી ગયો, બાળપણાના દિવસો તું વિસરી ગયો, એ ઓલા બકુડાની જેમ હાવ બદલાઈ ગયો, એક ડોહાને ડોશીની વાત કરવી, એના ઘટપણની ઘડિયુંની વાત કરવી. એક ડોહાને ડોશીની વાત કરવી. મારા ભાભી ક્યાં છે? ઈ ટીવી જોવે છે. એ ભાભી અહીંયા આવજો તો કામ છે. શું કામ છે? મારી સિરિયલ ચાલુ છે હો. એ સિરિયલ પછી જોજો, પહેલા તમને બેને ઠપકો દેવાનો છે. હવે જે ઠપકો દેવો હોય ને તમારા ભાઈને ઠપકો દ્યો, મને કઈ ન કહેતા. ઈ મારા ભાઈને તો હું કહી શકતે, પણ તમે જીભ થોડી ટૂંકી રાખજો. તો નણંદબા તમે થોડી જીભ ટૂંકી રાખજો હો. મને બધી ખબર છે તમે તે તમારા સાસરિયામાં કેમ રહ્યો છો. તમે તમારા સાસુ સસરાને સાચવો છો નહીં તો પેલા પોતે સુધરી જાઓ, પછી બીજાને કહેજો. એટલે આજથી હું મારા સાસુ સસરાને મારા માવતર માનીશ. હા તો પછી અત્યારથી જ હું મારા સાસુ સસરાને હું મારા માવતર માનું છું. બસ તો હવે વાતો નથી કરવી. તું જા બધા હાટું જમવાનું બનાય, આપણે બધા હારે બેસીને ખાવી. એ સારું. આજ તો આપણે બધા હારે બેસીને ખાવું છે. હે મા બાપના મનડા બહુ મલકાય, હવને આનંદ બહુ ભરાય, તગડીઓ મનમાં બહુ મલકાય, એ હવને આનંદ બહુ ભરાય. ઉભો રે, ઝઘડિયો કોને કે? મમરાભાઈ ને ગાડી આશે ને એટલે